કરજણમાંથી સમાચાર મળી રહ્યા છે। કરજણ પશ્ચિમ રેલવેમાં જાણીતા કરજણ રેલવે સ્ટેશન ખાતે ફૂટ ઓવરબ્રિજની 3 લિફ્ટનું સાંસદ હસ્તે લોકાર્પણ કરાયું। પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના કરજણ રેલવે સ્ટેશને નવનિર્મિત ફૂટ ઓવરબ્રિજ સાથે મુસાફરોની સુવિધા માટે તૈયાર કરાયેલી 3 જેટલી લિફ્ટનું લોકાર્પણ સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના ડીઆરએમ જીતેન્દ્રસિંહ, સિનિયર ડીસીએમ શ્રીમતી મંજુ મીના સહિત રેલવે સ્ટાફ, રેલવે પોલીસ તંત્ર અને વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ સતીશ નિશાળિયા, એપીએમસી ચેરમેન શ્રી જયદીપસિંહ, કરજણના નગરપતિ ઉપેન્દ્ર શાહ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ZRUCCના સદસ્ય, પશ્ચિમ રેલવે પાસ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ હબીબભાઈ લોખંડવાળાએ સાંસદ સમક્ષ મુંબઈથી અમદાવાદ જતી રાત્રિ લોકલ ટ્રેન જે વરેદિયાથી ઉપડી વડોદરા પહોંચી જાય છે વચ્ચેના મહત્વના પાલેજ કરજણ સ્ટેશને સ્ટોપેજ આવતા તેમજ ડભોઈ કરજણ વચ્ચે બ્રોડ ગેજ લાઇન તૈયાર થઈ ચૂકી છે। પેસેન્જર ટ્રેન ચાલુ કરવા રજૂઆત કરી હતી। સાંસદ મનસુખ વસાવાએ ફૂટ ઓવરબ્રિજ સાથે 3 લિફ્ટની સુવિધાઓનું લોકાર્પણ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રેલવે સ્ટેશન ઉપર લોક સુવિધાઓ સાથે સ્વચ્છતા અભિયાનને મહત્વ આપ્યાની પ્રશંસા કરી હતી। બ્યુરો રિપોર્ટ ગુલઝાર દિવાન, ન્યૂઝ ટુડે। ઉપેન્દ્રભાઈ શાહ, કરજણ નગર શહેરના ભાજપ પ્રમુખ, જે રાજપૂત, ZRUCCના મેમ્બર તથા અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત ભરતભાઈ અને ડીઆરએમ સાહેબ, વડોદરા ડિવિઝન सीनियर DCM श्रीमती मंजू मीना जी और अने बाकीना उपस्थित सर्वे आ कार्यक्रम में पधारेला रेलवे साथे जोड़ाया पण घरा अधिकारीओ, वरिष्ठ आगेवानो, भाईओ अने एक बेन छे। આપણે કહીએ કે ભાઈ તથા બહેનો, તો બહેનો નથી, એક મંચ પર છે અને એક સામે છે। મોદી સાહેબ આમ તો 33% દરેક જગ્યાએ એમને રિઝર્વેશન આપ્યું છે અને દેશના વિકાસમાં મહિલાનું યોગદાનને તેઓ ખૂબ મહત્વનું સ્થાન આપી રહ્યા છે। આપણે બધા પણ પ્રયાસ કરીએ આવા ક્ષેત્રોની અંદર બહેનો પણ હજુ આગળ આવે।